મિત્રો, આજે આપણે નાળિયેરીની ખેતી કરતા 3 રાજ્યોની મુલાકાત માટે સ્પેશિયલી આવેલા છે અને એમાં અત્યારે આપણે ઉપસ્થિત છે ગોવાની અંદર. કે ગોવાની અંદર પણ નાળિયેરીની અંદર બહુ સારી એવી ખેતી થાય છે. જનરલી મોટા ફાર્મ અત્યારે અહીંયા જોવા નથી મળતા, પણ નાળિયેરીના ઉત્પાદનની અંદર બહુ સારું એવું જોવા મળે છે. તો મિત્રો, આજે આપણે જનરલી જોવા જઈએ કે ઉત્પાદન વધારવા માટે અલગ અલગ ટેકનિક, અલગ અલગ ખાતરો બધું આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જોઈએ એવું ઉત્પાદન મળતું હોતું નથી. તો એમના પણ ઘણા કારણો હોય છે, પણ આપણે અત્યારે નોર્મલી વાત કરશું કે ગોવાની અંદર તમે જે નાળિયેરીઓ જોવો ને, તો એમની અંદર એક તો ગ્રીનરી સારી છે, પ્લસ રોગ જીવાતનું પ્રમાણ ઓછું છે અને ઉત્પાદનની અંદર બહુ સારું છે. તો આનું રીઝન શું છે? કે ભાઈ અહીંયાનું એક વાતાવરણ, બીજું છે કે ભાઈ અહીંયાની જે નાળિયેરી છે એની રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે છે. તો ખેડૂત મિત્રો, એક વસ્તુ કે જો આપણે વાતાવરણને કંટ્રોલ આપણે પોતે નથી કરી શકવાના, પણ જો આપણી નાળિયેરીની અંદર રોગ પ્રતિકારક ક્ષમતાની અંદર જો વધારો કરી શકીએ તો આપણે એમની અંદર એક આપણે ઉત્પાદન વધારવા માટેનું બહુ સારું એવું પ્લસ પોઈન્ટ આપણે મળી જશે. અને અહીંયા આપણે ઘણા બધા નાના એવા ફાર્મોની વિઝિટ પણ કરેલી છે કે જેમની અંદર વાર્ષિક ઉત્પાદન એક નાળિયેરી છે 400 નાળિયેર સુધી પણ આપી દે છે. અને અહીંયાની અંદર જેમ ગુજરાતમાં આપણે કાચું નાળિયેર પીવા માટે જનરલી આપણે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયાની અંદર કેવું છે કે બહુ ઓછા પ્રમાણની અંદર પીવાની અંદર ઉપયોગ કરે છે, બાકીનું એમને પકવે છે અને પછી એમનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરે છે. તો ખેડૂત મિત્રો, આવી જ રીતના ગોવા પછી અમે કેરળ, કર્ણાટક, આવી રીતના અલગ અલગ રાજ્યોની અંદર વિઝિટ કરશું કે જ્યાં નાળિયેરીની અંદર સૌથી સારા ઉત્પાદન લેતા ખેડૂતોને પણ મળશું અને ત્યાં કઈ રીતના ખેતી કરે છે કે જેમના થ્રુ ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન વધે. તો એમની અંદર આપણે અલગ અલગ રાજ્યોની અંદર પણ વિઝિટ કરશું. આવી જ નાળિયેરીને લગતી અવનવી માહિતી અને ઉત્પાદન વધારવા માટે અમારું યુટ્યુબ ચેનલ મોડર્ન કોકોનટ ફાર્મિંગને લાઈક અને ફોલો કરો.